પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા તાલુકામાં અચાનક બદલાયેલા વાતાવરણ વચ્ચે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. એક તરફ ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે, તો બીજી તરફ ખેતરોમાં ઊભા તથા તૈયાર અવસ્થામાં રહેલા પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. વરસાદના કારણે ઝાપટા અને ભેજભર્યા માહોલને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. તાલુકાના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા ખાસ કરીને તંબાકુ, એરંડા, ઘઉં, અજમો તેમજ અન્ય ઘાસચારો જેવા પાકોને નુકસાન થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. હાલ ઘણા ખેડૂતોના ખેતરોમાં પાક તૈયાર અવસ્થામાં છે અથવા કાપણી ઉપજની પ્રક્રિયામાં છે. ત્યારે આ પ્રકારના કમોસમી વરસાદથી મહેનત પર પાણી ફરી વળી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તંબાકુ અને અજમો જેવા પાકમાં ભેજ પડવાથી ગુણવત્તા પર સીધી અસર પડી શકે છે, જ્યારે ઘઉં અને એરંડા જેવા પાકમાં ભીનાશ, પાણી ભરાવા અથવા પડતર નુકસાન થવાની શક્યતા છે. પાકની ગુણવત્તામાં ઘટાડો થવાથી બજારમાં યોગ્ય ભાવ ન મળવાની ભીતિ પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો માટે પણ આ વરસાદ ચિંતાજનક સાબિત થઈ શકે છે. ઊભો અથવા સંગ્રહિત ઘાસચારો પલળી જવાની કે તે બગડી જવાની શક્યતા વધતા પશુઓના ઘાસચારા અંગે પણ ચિંતા ઊભી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને પશુપાલન બંને પર આ વરસાદની અસર જોવા મળી રહી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં આર્થિક નુકસાનીની ભીતિ વધુ ઘેરી બની છે. છેલ્લા કેટલાય સમયથી પાક ઉછેર માટે મહેનત, સમય અને ખર્ચ કર્યા બાદ પણ હવે તૈયાર પાક સામે હવામાનનો માર પડતા ખેડૂત વર્ગમાં નિરાશા અને ચિંતા બંને જોવા મળી રહી છે. હાલ હવામાનમાં અસ્થિરતા યથાવત રહેતા ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. જો આગામી દિવસોમાં પણ ફરી વરસાદી માહોલ સર્જાય તો નુકસાનનું પ્રમાણ વધી શકે છે. ખેડૂતોએ સરકાર અને કૃષિ તંત્ર દ્વારા પાકની સ્થિતિનું સર્વેક્ષણ કરીને જરૂરી સહાય અને વળતર આપવામાં આવે તેવી માંગ પણ વ્યક્ત કરી છે.